સુરતના ડિંડોલી વિસ્તારમાં મહાનગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ડિંડોલીના પ્રમુખ પાર્ક જતા બ્રિજ પાસે છેલ્લા 2 દિવસથી કચરો ઉપાડતો 3 વ્હીલર ટેમ્પો રસ્તા પર જ પડ્યો હોય તે ટેમ્પા સાથે બાઇક અથડાતા તેમાં ભરાયેલું માંસ રોડ પર ફેલાઈ જતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી। જે ઘટનાનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રમુખ પાર્ક જતા બ્રિજ નજીક એસએમસીનો કચરો ઉપાડતો 3 વ્હીલર ટેમ્પો છેલ્લા 2 દિવસથી રસ્તા પર જ પડ્યો હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો અને પાછળથી પસાર થતી એક બાઇક ટેમ્પા સાથે અથડાઈ હતી। જે અકસ્માત બાદ ટેમ્પામાં ભરાયેલું માંસ બાઇક પર અને રોડ પર ફેલાઈ ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેમ્પો લાંબા સમયથી રસ્તા પર બેદરકારીપૂર્વક પડ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી। લોકોએ આક્ષેપ કર્યો કે સમયસર વાહન હટાવવામાં આવ્યું હોત તો આવી ઘટના ટાળી શકાય તેમ હતી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો એસએમસીની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે।